બહુ ત્રાસ છે અને મારા બાળ બચ્ચાને રાત્રે 12 વાગે કે 1 વાગે એટલે સેફટી માટે મેં આ પ્લાન વાપર્યો છે પાંજરાનો. અને બીજા નંબરમાં કે મારે કે નાકું મળવા જવું કે અથવા કે બહાર જવું કોઈ બૈરા મારે છે નહીં, બરાબર. બીજા નંબરમાં એમ કે બાવણું દઈને હું નાકું મળવા ઈચ્છીએ છે કે વહેલી તકે દીપડો પાંજરે પુરાય ને અમારે ભયમુક્ત થાય. અત્યારે બધા ખેતી ઉપર નિર્ભર છે, બધા ખેડૂત. અત્યારે કોઈ ખેતી કરવા આવી શકે એવું નથી. આખું ગામ એની રાહ જોઈને બેઠું છે કે હવે એની બદલી કરે કે નથી કરતા. તો આરએફઓ સાહેબે તો એમ જ કીધું હતું કે ભાઈ અમારા હાથમાં નથી. તો એના જે કર્મચારી છે એ ગામમાં ગમે એવું કરે તો એના હાથમાં ન હોય. તો હું ગામને જોતું રહેવાનું. અને આવાથી અમે પહેલા પણ મીડિયામાં મેં જ બોલ્યો હતો, એક છોકરીનો બનાવ બન્યો ત્યારે કે ભાઈ અમારા ગામના ફરતા રાઉન્ડ બારે 20 દીપડા છે. તો એના માટે કાયમી ધોરણે એને રહેવું જ પડે એમ છે. અટાણે કોદિયા માટે સેટલમેન્ટનું ઓરું ગામ છે.